हेलो गर्ल्स, જોઈએ આપણે એચઆરએમનો નેક્સ્ટ ક્વેશ્ચન કે જે તમારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. માનવ સંસાધન આયોજનના પ્રકારો માનવ સંસાધન આયોજનના પ્રકાર બે રીતે પાડી શકાય. ફર્સ્ટ વન છે સમયની દ્રષ્ટિએ, સેકન્ડ વન છે સપાટીની દ્રષ્ટિએ. હવે સમયની દ્રષ્ટિએ કયા પોઈન્ટ આવે છે અને સપાટીની દ્રષ્ટિએ કયા પોઈન્ટ આવે છે જે આપણે જોઈએ આગળ. સમયની દ્રષ્ટિની અંદર શું આવે? લાંબા ગાળાનો સમય, ટૂંકા ગાળાનો સમય વગેરે. સપાટીની દ્રષ્ટિએ કઈ ત્રણ સપાટી આવે છે ઓલરેડી તમે લોકો FYથી ભણી ચૂક્યા છો. તો વધારે ડિટેલમાં જોઈએ કે સમયની દ્રષ્ટિએ માનવ સંસાધન આયોજનના પ્રકારોમાં ફર્સ્ટ પોઈન્ટ છે ટૂંકા ગાળાનું માનવ સંસાધન આયોજન. માનવ સંસાધન આયોજન જ્યારે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે કરવામાં આવે ત્યારે તેને ટૂંકા ગાળાનું માનવ સંસાધન આયોજન કહેવામાં આવે છે. ટૂંકા ગાળાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ, ઉદ્યોગ કક્ષાએ કે એકમ કક્ષાએ થઈ શકે છે. તે ખૂબ જ સરળ અને ઉપયોગી છે અને લાંબા ગાળાના આયોજનના ભાગ તરીકે કામ કરે છે. ટૂંકા ગાળાનું માનવ સંસાધન આયોજન કોને કહેવાય? કે જે કોઈ પણ માનવ સંસાધનનું આયોજન થયેલું હોય તેનો સમયગાળો છે જે 1 વર્ષ કે તેથી ઓછો હોય, જેમ કે 6 મહિના, 8 મહિના, 9 મહિના વગેરે. 1 વર્ષ કે તેનાથી ઓછા સમયગાળાવાળું કોઈ પણ આયોજન કરવામાં આવે તો એને ટૂંકા ગાળાનું માનવ સંસાધન આયોજન કહેવામાં આવે છે. સેકન્ડ વન જોઈએ, મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન. જ્યારે માનવ સંસાધનનું આયોજન 1 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછા સમય માટે કરવામાં આવે ત્યારે તેને મધ્યમ ગાળાનું આયોજન કહેવામાં આવે છે. આ પ્રકારના આયોજનમાં રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધનની જરૂરિયાત, રોજગારીની જોગવાઈ વગેરેનો વિચાર કરવામાં આવે છે. જ્યારે પેઢીની કક્ષાએ આવતા 5 વર્ષમાં જરૂરી કુશળતાવાળા માણસોની જરૂરિયાતનો અંદાજ, તેની તાલીમ વ્યવસ્થા વગેરેનો વિચાર કરવામાં આવે છે. મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન ટૂંકા ગાળા અને લાંબા ગાળાના આયોજન વચ્ચે સાંકળ તરીકે કામ કરે છે. ટૂંકા ગાળાના માનવ સંસાધન આયોજનની અંદર આપણે જોયું તો એનો સમયગાળો શું હતો કે ઓછામાં ઓછું 1 વર્ષ અથવા તો 1 વર્ષથી ઓછું. જ્યારે મધ્યમ ગાળાનું છે તો મધ્યમ ગાળાનો સમયગાળો શું છે? 1 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછું. 1 થી 5 વર્ષની વચ્ચે જો કોઈ પણ આયોજન કરવાનું હોય તો એને મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન કહેવાય. અને આ જે આયોજન છે જે રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધનની જરૂરિયાત હોય, રોજગારીની જોગવાઈ હોય, અલગ અલગ પેઢી છે જે 5 વર્ષની અંદર કેવી રીતનું કાર્ય કરશે એના માટે મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન કરવામાં આવે છે. એના સિવાય મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન છે જે ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાના માનવ સંસાધન આયોજન વચ્ચે સાંકળ તરીકેનું કાર્ય કરે છે. ત્યાર પછી થર્ડ વન છે લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન. જ્યારે માનવ સંસાધનની જરૂરિયાતનો અંદાજ તથા તેની પ્રાપ્તિ માટેની જોગવાઈ આગામી 1 કે 2 દાયકા માટે કરવામાં આવે ત્યારે તે લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન ગણાય છે. સામાન્ય રીતે આટલા લાંબા ગાળાનું આયોજન પેઢી કે ઉદ્યોગ કક્ષાએ નથી થતું પણ રાષ્ટ્રીય કક્ષાએ જ થાય છે. જો કે પેઢી ઈચ્છે તો કરી શકે પણ આવું થતું નથી. આ પ્રકારના આયોજનમાં સમયગાળો લાંબો હોય, અનિશ્ચિતતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરિણામે તેના પરિણામો એકદમ ચોક્કસ હોતા નથી અને આ કારણોસર તે થોડું મુશ્કેલ પણ છે. લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન છે જેનો સમયગાળો 1 થી 2 દાયકા માટે કરવામાં આવે છે. અત્યારે જનરલી આપણને બધાને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુનું જ્યારે પ્લાનિંગ કે આયોજન કરતા હોય તો જરૂરી નથી કે આપણે જે આયોજન કરેલું હોય એ જ પ્રમાણે કોઈ પણ વસ્તુ છે એ ચાલતી હોય. તો લાંબા ગાળાનું આયોજન છે જે 1 કે 2 દાયકા માટે કરવામાં આવે છે. તો 1 કે 2 દાયકા માટે જ્યારે પણ કોઈ આયોજન કરવામાં આવે તો એ આયોજન બહુ લાંબા ગાળે સક્સેસ જાય છે. અને જનરલી લાંબા ગાળાનું જે આયોજન છે એ કોઈ પણ પેઢી, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ કરતું નથી. ખાલી લાંબા ગાળાનું આયોજન છે એ રાષ્ટ્રીય કક્ષાએ જ થાય છે. અને જો કોઈ પણ પેઢી ઈચ્છે તો પણ લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન છે જે એના માટે સક્સેસ જતું નથી. તો આપણે ફરીથી જોઈ લઈએ તો ટૂંકા ગાળાના માનવ સંસાધન આયોજનનો સમય શું હતો કે ઓછામાં ઓછું 1 વર્ષ કે તેનાથી ઓછો સમયગાળો. મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજનનું શું હતું કે 1 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછું કોઈ પણ આયોજન કરવાનું હોય તો એને મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન કહેવામાં આવે છે. અને લાંબા ગાળાના માનવ સંસાધન આયોજનનો સમયગાળો શું હોય છે કે જે 1 કે 2 દાયકા સુધી હોય એને લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન કહેવાય. આ ક્વેશ્ચન વધારે ડિટેલમાં અને જ્યાં સુધી ન સમજ પડે ત્યાં સુધી વિડીયોઝ જોજો, કેમ કે આ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આપણે સેકન્ડ વન જોઈએ કે સપાટીની દ્રષ્ટિએ. તો સપાટીની દ્રષ્ટિએ ફર્સ્ટ વન છે
ધંધાકીય એકમની કક્ષાએ માનવ સંસાધન આયોજન. ઔદ્યોગિક કે ધંધાકીય એકમ પોતાની પાસે રહેલ માનવ સંસાધનના શ્રેષ્ઠતમ ઉપયોગના હેતુથી આવું આયોજન કરે છે. અહીંયા શું કીધું છે કે ક્યારેય પણ કોઈ પણ પેઢી હોય, કોઈ એકમ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ સ્ટ્રક્ચર હોય, XYZ કોઈ પણ હોય, એનું માનવ સંસાધન આયોજન કેવી રીતે કરશે કે એની પાસે જે કેટલા માનવ સંસાધનના શ્રેષ્ઠ ઉપયોગ છે, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને માનવ સંસાધનનું આયોજન કરશે. પરિવર્તનશીલ પરિસ્થિતિમાં ભવિષ્યમાં માનવ સંસાધનની જરૂરિયાત કેવી અને કેટલી રહેશે તથા તેને પહોંચી વળવા માટે ભરતી, તાલીમ, બઢતી, બદલી અંગે કેવા પ્રકારના નિર્ણયો લેવા તે હેતુ સબબ માનવ સંસાધન આયોજન અતિ આવશ્યક ગણાય છે. અહીંયા શું કીધું છે કે જ્યારે પણ કોઈ પણ કંપનીને કેટલા માનવ સંસાધનનો શ્રેષ્ઠ હેતુ છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ તે કેવી રીતે કરી શકશે એને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમ માનવ સંસાધનનું આયોજન કરે છે. ત્યાર પછી શું જોશે કે પરિવર્તનશીલ પરિસ્થિતિ હશે કે ભવિષ્યની અંદર કોઈ પણ કંપની છે કે જેને ઉત્પાદન વધારે કરવાનું છે તો એના કર્મચારીઓ દ્વારા એ ઉત્પાદન સુધી પહોંચી શકાશે કે નહીં પહોંચી શકાય, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને માનવ સંસાધન આયોજન કરવામાં આવે છે. એટલે માનવ સંશોધનની જરૂરિયાત કેવી અને કેટલી રહેશે અને એના સિવાય એને પહોંચી વળવા માટે ભરતી, તાલીમ, બઢતી, બદલી અંગે કેવા પ્રકારના નિર્ણયો લેવા તે હેતુ અંગે માનવ સંસાધન આયોજન અતિ આવશ્યક ગણાય છે. ઔદ્યોગિક એકમમાં માનવ સંસાધન આયોજન અંગે 3 પેટા ભાગ પડે છે. આ 3 પેટા ભાગ હવે તમને બધાને ગોખાઈ ગયા હશે. ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. ફર્સ્ટ વન છે તળ સપાટીએ આયોજન, સેકન્ડ વન છે મધ્યમ સપાટીએ આયોજન અને થર્ડ વન છે ઉચ્ચ સપાટીએ આયોજન. જોઈએ ફર્સ્ટ વન તળ સપાટીએ આયોજનમાં ખરેખર જરૂરી માનવ સંસાધનનો ક્યાસ તેના વિભાગીય વડા કે ફોરમેન દ્વારા કાઢવામાં આવે છે. કયા પ્રકારના કેટલા કામદારોની જરૂરિયાત રહેશે તેનો ચોક્કસ અંદાજ કાઢીને તે આપે છે. આમ દરેક વિભાગ પાસેથી અંદાજ મેળવીને આયોજનને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. અહીં એક લાભ એ છે કે જે માનવીને કામ લેવાનું છે તે જ અંદાજ આપે છે, તેથી જરૂરિયાતની ચોકસાઈનું પ્રમાણ જળવાઈ રહે છે. તળ સપાટીની અંદર કયા કર્મચારીઓ આવે છે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. ટોપ લેવલની અંદર કોઈ પણ કંપનીના MD હોય, એના ચેરમેન હોય, એ બધાનો સમાવેશ ટોપ લેવલમાં થાય. મિડલ લેવલની અંદર એના મેનેજર, કર્મચારીઓ, ફોરમેન વગેરેનો, અને તળ સપાટીની અંદર ખાલી એના કર્મચારીઓ હોય એનો સમાવેશ થાય. તો જે તળ સપાટીની અંદરનું માનવ સંસાધન આયોજન કેવી રીતે પોસિબલ બને કે તળ સપાટીના જેટલા પણ ફોરમેન અથવા તો એના ડિપાર્ટમેન્ટના જેટલા પણ વડા હોય એ લોકો જોઈ શકે કે એને કેટલા કામદારોની જરૂરિયાત છે, તો એ પ્રમાણેનો એ ચોક્કસ અંદાજ કાઢીને આપે છે. અને આ જે અંદાજ કાઢવામાં આવે એ અંદાજ છે એને છેલ્લા સ્વરૂપે જ લેવામાં આવે અને જેના લીધે એનો લાભ આપણે લઈ શકીએ કે જે કાર્ય માનવી દ્વારા થાય છે તેનો અંદાજ અને તેની જરૂરિયાત છે એનું ચોકસાઈનું પ્રમાણ જળવાઈ શકે છે. હવે સમજી લો કે તળ સપાટીમાં કર્મચારીઓ કાર્ય કરતા હોય અને મિડલ લેવલના કે ટોપ લેવલના કોઈ પણ મેનેજરે એનો અંદાજ કાઢવાનો હોય કે કેટલા કર્મચારીઓની જરૂર પડશે, તો એ લોકોને વધારે આઈડિયા નહીં હોય કે કયું કામ કેટલા સમયમાં થાય છે, કયા કર્મચારી દ્વારા થાય છે, કર્મચારીની સ્પીડ શું હોય છે. તો કદાચ ભવિષ્યમાં એવો પ્રશ્ન થાય કે કાર્ય જે કરવાનું હોય કાં તો એના કરતાં ઓછા માનવ સંસાધન એ લોકોએ લીધેલા હોય અથવા તો જેટલું કામ હોય એના કરતાં વધારે માનવ સંસાધન લીધેલા હોય. તો એટલા માટે તળ સપાટીની અંદર ત્યાં જે ફોરમેનો કે વિભાગીય વડા કાર્ય કરે છે તે લોકો કામનો અંદાજ કે કામનો ક્યાસ કાઢી અને માનવ સંસાધનનો ચોક્કસ અંદાજ આપી અને ત્યાર પછી એની ભરતી છે એ કરવામાં આવે છે. એના પછી જોઈએ મધ્ય સપાટી. મધ્ય સપાટીએ આયોજનમાં જુનિયર ઓફિસર, સુપરવાઇઝર વગેરેની જરૂરિયાત મુજબનું આયોજન નિર્ધારિત થાય છે. ભવિષ્યમાં કેટલા જુનિયર ઓફિસર કે સુપરવાઇઝર જરૂરી બનશે તેમને ભરતી અને તાલીમ આપી માનવ સંસાધન આયોજન થાય છે. આ આયોજનથી મધ્ય સપાટી ખૂબ જ કાર્યક્ષમ બને છે. જેવી રીતે આપણે તળ સપાટીની અંદર જોયું એવી જ રીતે કે મધ્ય સપાટીના આયોજનની અંદર જુનિયર ઓફિસર હોય, સુપરવાઇઝર હોય, આ બધાની જરૂરિયાત પ્રમાણેનું આયોજન છે એ કરવામાં આવે છે. અને ભવિષ્યની અંદર કેટલા મેનેજર, કેટલા ઓફિસર, કેટલા સુપરવાઇઝર, કેટલા લોકોની જરૂર થશે અને એ લોકોની ભરતી કરી અને એને તાલીમ છે એ કાર્યની પહેલાં આપવામાં આવે કે જેના લીધે એનો લાભ છે જે આપણે કાર્યની અંદર લઈ શકીએ. થર્ડ વન છે ઉચ્ચ સપાટીએ આયોજન 2 રીતે થાય છે. એક તો જરૂરી ઉચ્ચ અધિકારીઓ વગેરેનો અંદાજ, નિમણૂક અને તાલીમ માટે આયોજન ઉપરાંત નિમ્ન સપાટી અને
મધ્ય સપાટીએથી મળેલ આયોજનનું સંકલન કરી તેને આખરી સ્વરૂપ આપી મંજૂર કરવામાં આવે છે. જો ઉપર મુજબની વ્યવસ્થા કોઈપણ પ્રકારના અવરોધ વિના ચાલે તો સરળ વ્યવસ્થા જળવાઈ રહે છે. આજે કોઈપણ ઓર્ગેનાઇઝેશન હોય તો એની મેઇન વસ્તુ હોય એની ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીનું આયોજન બે રીતે કરવામાં આવે. કઈ બે રીતે કરવામાં આવે? તો અહીંયા ફર્સ્ટ વન આપેલું છે કે એક તો જરૂરી ઉચ્ચ અધિકારીઓ વગેરેનો અંદાજ, નિમણૂક અને તાલીમ માટે આયોજન, ઉપરાંત નિમ્ન સપાટી અને મધ્ય સપાટીએથી મળેલ આયોજનનું સંકલન કરી તેને આખરી સ્વરૂપ આપી મંજૂર કરવામાં આવે છે. એટલે અહીંયા સૌથી પહેલાં શું કરવામાં આવે કે જે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ હોય એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા એનો અંદાજ છે એ કાઢવામાં આવે. કોઈપણ કર્મચારીની નિમણૂક કેવી રીતે કરવી, નિમણૂક માટેના અલગ અલગ રસ્તા હોય છે, એમાંથી કયો રસ્તો અપનાવવો, એને કઈ તાલીમ આપવી, આ માટેનું આયોજન કરવામાં આવે. અને એના સિવાય નિમ્ન સપાટીએ એટલે કે એની નીચેની જે સપાટી હોય અને મધ્ય સપાટીએથી મળેલ આયોજન જે કરેલું હોય એનું સંકલન કરી અને એને આખરી સ્વરૂપ આપી મંજૂર કરવાનું રહે છે. જો ઉપર મુજબની વ્યવસ્થા કોઈપણ પ્રકારના અવરોધ વિના થાય તો સરળ વ્યવસ્થા જળવાઈ રહે છે. હવે જોઈએ સેકન્ડ પોઈન્ટ, ઉદ્યોગ દીઠ માનવ સંસાધન આયોજન. આ પ્રકારનો ફલક વિશાળ છે. અહીં કોઈ એકમનો વિચાર નથી, પણ એક ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ એકમોનો વિચાર કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે જે વસ્તુ જોઈ હતી શું હતી કે કોઈ પણ એકમની અંદર, કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ કંપનીની અંદર કરવામાં આવે. જ્યારે ઉદ્યોગ દીઠની અંદર શું હોય કે આખા ઉદ્યોગને ધ્યાનમાં રાખી અને માનવ સંસાધન આયોજન કરવામાં આવે. અને કોઈ પણ ઉદ્યોગ છે એ બહુ મોટા પ્રમાણમાં હોય છે. કોઈ એક વિસ્તારમાં એક જ ઉદ્યોગ સાથે સંકળાયેલ એકમોને આગામી ચોક્કસ સમયગાળા દરમિયાન કેવા પ્રકારના કેટલા માનવીની જરૂરિયાત રહેશે તેનો અંદાજ આપી તે પ્રમાણે વ્યક્તિઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આ કામ ઉદ્યોગની મધ્યસ્થ સંસ્થા જ કરી શકે છે. દાખલા તરીકે અમદાવાદની કાપડ મિલોના માનવ સંસાધન આયોજનનું કાર્ય તે શહેરના ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા થઈ શકે છે. આથી ઉદ્યોગને જરૂરી તાલીમ પામેલી વ્યક્તિ પ્રાપ્ત થઈ શકે અને વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થઈ શકે. એક એકમમાંથી બીજા એકમમાં કર્મચારીઓને લઈ જવાની મનોવૃત્તિનો અંત આવે. અહીંયા શું કીધું છે કે ઉદ્યોગ દીઠ માનવ સંસાધન આયોજન છે જે બહુ વિશાળ પ્રમાણે છે. ઉદ્યોગ દીઠ માનવ સંસાધન આયોજન છે એની અંદર ભરતી છે એ કોના દ્વારા કરવામાં આવે કે એમાં જે કોઈ પણ મધ્યસ્થ સંસ્થા હોય એના દ્વારા જ ભરતી છે જે કરવામાં આવે. એના માટેનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે અમદાવાદની કાપડ મિલોના માનવ સંસાધન આયોજનનું કાર્ય કોણ કરે છે? તો અમદાવાદ શહેરના જ જે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન. એસોસિએશન શું છે? એસોસિએશન વર્ડ આપણે બધા ઘણા ટાઈમથી સાંભળીએ છીએ. એસોસિએશનની અંદર ઉદ્યોગ જગતના ઘણા ખ્યાતનામ વ્યક્તિઓ ભેગા થયા હોય કે જે લોકો પોતાના હોદ્દાથી, પોતાના અનુભવથી સારું એવું આયોજન છે કરી શકે છે. એટલા માટે ઉદ્યોગ દીઠ માનવ સંસાધનનું આયોજન છે એ આવી રીતના એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજન. રાષ્ટ્રીય કક્ષાએ આયોજન એ કલ્યાણ રાજ્યના હેતુને વરેલ રાષ્ટ્રના અર્થતંત્રનો એક ભાગ છે. રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધનનું આયોજન એ રાષ્ટ્રની માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને દરેકને પોતાને ગમતી રોજગારીની તકો પ્રાપ્ત થાય તે જોવાનો છે. આથી દરેકને પસંદગી કાર્ય મળી રહે અને પૂર્ણ કાર્યક્ષમતાએ કાર્ય કરવાથી દેશની ઉત્પાદકતામાં વધારો થાય છે. અહીંયા શું કીધું છે? રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજન. રાષ્ટ્રની કક્ષાએ આપણે લોકોએ આગળ જોયું કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પેઢી હોય, એ લોકો પોતાની રીતે માનવ સંસાધન આયોજન કરતા હોય. પણ રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજન શું કામે કરવામાં આવે કે જે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિને પોતાની પસંદગી મળે, એને જે કાર્ય ગમતું હોય, એને જે કાર્યમાં ચોઈસ હોય એ કાર્ય છે એ કરી શકે અને જેનો ફાયદો છે કે જે ધંધાને પણ થાય. હાલ કેન્દ્રીય સ્તરે કેબિનેટ કક્ષાના સિનિયર પ્રધાન શ્રી મુરલી મનોહર જોશીના હાથ હેઠળ માનવ સંસાધન વિકાસનું અલગ ખાતું રાખવામાં આવ્યું છે. આ કાર્ય માટે બ્રિટનમાં રોજગારી અને ઉત્પાદકતા વિભાગ માનવ સંસાધનનું આયોજન કરે છે. ઉપરાંત કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા માટે બ્રિટનમાં ઔદ્યોગિક તાલીમ બોર્ડ પણ માનવ સંસાધન આયોજન કરે છે અને જરૂરી તાલીમ અંગે વ્યવસ્થા કરે છે. રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે માનવ સંસાધન આયોજન થતું હોય તો એમાં આ વસ્તુનો ચેન્જીસ છે એ ક્યારથી આવેલો છે કે કેન્દ્રીય સ્તરે જ્યારથી કેબિનેટ કક્ષાના સિનિયર પ્રધાન શ્રી મુરલી મનોહર જોશીના હાથ હેઠળ માનવ સંસાધન વિકાસનું
આખું એક અલગ ડિપાર્ટમેન્ટ કે આખું એક એનું અલગ ખાતું રાખવામાં આવેલું છે કે જેની અંદર કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા માટે બ્રિટનમાં ઔદ્યોગિક તાલીમ બોર્ડ પણ માનવ સંસાધન આયોજન કરે છે. બ્રિટનનું જે ઔદ્યોગિક તાલીમ બોર્ડ છે એ પણ માનવ સંસાધન આયોજન કરી અને ટ્રેનિંગ આપે છે અને તે જરૂરી તાલીમ અંગે વ્યવસ્થા કરે છે. ભારત કલ્યાણ રાજ્યના હેતુને વરેલું છે. અહીં આયોજન પંચ આ કાર્ય સંભાળે છે. ઉપરાંત આ કાર્યના મહત્ત્વને પીછાણીને માનવ સંસાધન આયોજનનું અલગ ખાતું રચીને તે માટે પ્રધાનના હસ્તક હેઠળ સંપૂર્ણ કાર્ય કરવામાં આવે છે. આ રીતે રાષ્ટ્રનો હેતુ ફક્ત ઉદ્યોગ ધંધા અને ખેતીના વિકાસ પૂરતો મર્યાદિત છે. તેથી નહીં પણ દેશની માનવ સંસાધનનો પણ પૂર્ણ વિકાસ થાય તે જોવાનો છે. અહીંયા શું કીધું છે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર હોય તો એ રાષ્ટ્રનો હેતુ ફક્ત ઉદ્યોગ ધંધા કે ફક્ત ખેતી માટેનો જ નથી, પણ એના સિવાય દેશનું માનવ સંસાધન આયોજન છે એનો પૂર્ણ વિકાસ થાય છે કે નહીં તે પણ જોવાનો છે. રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધનની પ્રાપ્યતા, જરૂરી તાલીમ અંગેની સવલતો, તાલીમ બાદ તેનો પૂર્ણ ઉપયોગ થઈ શકે તે માટેની રોજગારીની તકોની જોગવાઈ કરવાનો, માનવ સંસાધન તેની પૂર્ણ કુશળતાએ કામ કરી શકે તે અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે. હવે અહીં શું કીધું છે કે રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજનમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે? તો માનવ સંસાધનની પ્રાપ્યતા, માનવ સંસાધન એટલે કે કેટલા કર્મચારીઓની જરૂરિયાત છે, એ કર્મચારીઓ ઇઝીલી મળશે કે નહીં, જરૂરી તાલીમ અંગેની સવલતો, ત્યાર પછી તાલીમ બાદ તેનો પૂર્ણ ઉપયોગ થઈ શકે તે માટેની રોજગારીની તકોની જોગવાઈ કરવાનો, જે કોઈ પણ કર્મચારીએ તાલીમ લીધેલી હોય તો તાલીમ પૂર્ણ થાય ત્યાર પછી એ તાલીમ માટે થઈ અથવા તો તાલીમને રિલેટેડ એને જોબ મળશે કે નહીં તે જોવાનો, માનવ સંસાધન તેની પૂર્ણ કુશળતાએ કામ કરી શકે તે અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજનથી રાષ્ટ્રને, ઉદ્યોગને અને વ્યક્તિને અનેક લાભો પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન છે જે પૂર્ણ થાય છે. માનવ સંસાધન આયોજનના પ્રકારોમાં સમયની દ્રષ્ટિએ અને સપાટીની દ્રષ્ટિએ. સમયની દ્રષ્ટિએ 3 છે. ટૂંકા ગાળાનું માનવ સંસાધન આયોજન કે જેની અંદરનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. મધ્યમ ગાળાનું માનવ સંસાધન આયોજન જેનો સમયગાળો 1 થી 5 વર્ષનો હોય છે. લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન કે જેનો સમયગાળો 1 કે 2 દાયકાનો હોય છે. સપાટીની દ્રષ્ટિએ તો ફર્સ્ટ વન છે ધંધાકીય એકમની કક્ષાએ માનવ સંસાધન આયોજન. ધંધાકીય એકમની કક્ષાએ માનવ સંસાધન આયોજનની અંદર આપણે મેઇન 3 પોઈન્ટ જોયા: તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીનું આયોજન. સેકન્ડ વન છે ઉદ્યોગ દીઠ માનવ સંસાધન આયોજન અને થર્ડ વન છે રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજન. તો આપણો આ ક્વેશ્ચન છે જે અહીંયા કમ્પ્લીટ થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈશું કે માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો.